રાજકોટનું રાજકારણ સૌથી વધુ ગરમાયું, જેમાં સર્જાયા હતા જો અને તોના સમીકરણો। જો રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી એનું જે અભિમાન છે કે અમે ઉમેદવાર ન જ બદલાવીએ, કોઈ પણ સમાજ ગમે તેટલો લડે, કોઈ પણ બહેનો માતાઓ ગમે તે રોડ ઉપર આવે તો પણ અમારી વાત નહીં બદલે, એ જો એનું અભિમાન ચાલુ રહેશે તો પરેશભાઈ ધાનાણી રાજકોટમાંથી લડશે ને લડશે। મુખ્ય વાત તો એ હતી કે તેમાં જો રાજકોટ લોકસભા બેઠક પરથી પરસોત્તમ રૂપાલા ચૂંટણી લડશે તો જ કોંગ્રેસ પક્ષમાંથી પરેશ ધાનાણી ઉમેદવારી ફોર્મ ભરશે। અને હવે જ્યારે પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી આમને સામનેના ઉમેદવાર બન્યા છે તો બંને પોતાનું એડી ચોટીનું જોર લગાવવામાં વ્યસ્ત છે। આપને જણાવી દઈએ કે રાજકોટ લોકસભા બેઠકમાંથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી કોઈ સાવ સામાન્ય માણસ નથી। કોંગ્રેસના લોકોનું માનવું છે કે પરેશ ધાનાણીએ ઉમેદવારી ફોર્મ ભરી કોંગ્રેસમાં પ્રાણ ફૂંક્યા છે। બંને બાહુબલી નેતા એક જ વિસ્તારના છે। ધાનાણી સૌથી નાની ઉંમરે ધારાસભ્ય બનનાર વ્યક્તિ છે, જેથી લોકોએ તેને જાયન્ટ કિલરની ઉપમા પણ આપી છે। ધરતીપુત્ર પરેશ ધાનાણીએ બીકોમ સુધીનો અભ્યાસ કરેલ છે। 3 વાર ધારાસભ્ય પદની જવાબદારી જેમણે નાની ઉંમરે નિભાવી છે। 6 જાન્યુઆરી 2018 થી 21 જાન્યુઆરી 2019 સુધી કોંગ્રેસ પક્ષ તરફથી નેતા વિપક્ષની જવાબદારી નિભાવી। કૌશિક વેકરિયા સામે જેમણે હારનો સ્વાદ પણ ચાખી લીધો છે। 2 દાયકા પહેલા અમરેલી વિધાનસભામાં પરસોત્તમ રૂપાલાને હરાવી ધારાસભ્ય બન્યા હતા અને આજે ફરી એકવાર 22 વર્ષ પછી બંને કદાવર નેતા આમને સામને આવતા પ્રચાર માટે પરસેવો પાડતા નેતા પરેશ ધાનાણી આપણી સાથે જોડાવાના છે। તો જુઓ આખી વાત 7 કલાકની 54 મિનિટે।